जी हरिहंताय नमो सिद्धाय नमो आर्याय नमो उवाचाय नमो लोये सब्बसाहुणो एषो पञ्चनमुक्तारो सर्वपावपनाशनो मङ्गलानौ च सव्येसे परमं हवै मङ्गलम् नमो दुर्वाररागादि वैरिवार निवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतम प्रभु मङ्गलं स्थूलिभद्राद्य जैनधर्मोऽस्तु मङ्गलम् चत्तारि मङ्गलम् अरिहन्ता मङ्गलं सिद्धामङ्गलं साहुमङ्गलं केवलिपन्नतो धम्मो मङ्गलम् चत्तारि लोकोत्तमा अरिहन्ता लोकोत्तमा सिद्धा लोकोत्तमा साहु लोकोत्तमा केवलिपन्नतो धम्मो लोकोत्तमो चत्तारि शरणं प्रवज्जामि अरिहन्ते शरणं प्रवज्जामि सिद्धे शरणं प्रवज्जामि साहु शरणं प्रवज्जामि केवलिपन्नतं धम्मं शरणं प्रवज्जामि अंगूठे अमृतवसे लब्धितना भंडार श्री गुरु गौतम समरिये वांछित जिन शासन सारो 14 भुवन जो समुद्धारो नवकारो जस मने संसारो तस् किं कुनई अज्ञानतिमिरान्धानौ ज्ञानौ जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै आगमोद्धारकं धन्यं शैलानि सप्रबोधकं ध्यानस्तस्वर्गतं नौमि सूर्यमानन्द
જમન્ના નિકમમ ખવે બહુયાય વાસ કોડીહિમ તમનાની ટીમ ગુતો હવે ઉષા સમિતેના. પરમ તારક પરમાત્માનું આ શાસન અદ્વિતીય મોક્ષ માર્ગ સ્વરૂપ છે. કારણ કે પરમાત્માનું શાસન એના સાધકો જે મોક્ષનું સ્વરૂપ સમજે છે એવા મોક્ષનું સ્વરૂપ કદાચ બીજાની સમજવાની પણ તાકાત નથી. અને એના કારણે કરીને બીજા વ્યક્તિઓને જે મોક્ષમાં જવાની ઈચ્છા છે એ મોક્ષમાં જવાની ઈચ્છાના કારણો પણ ખોટા છે. નરસિંહ મહેતાએ કોઈ એક ગીત ગાયું છે, વૈકુંઠ નહીં રે જાવું, નહીં રે ખાવું ત્યાં નહીં રે પીવું, નહીં કંઈ જાણવું નહીં કંઈ જોવું, મારે વૈકુંઠ નહીં રે જાવું. મોક્ષમાં ગયા પછી કરવાનું શું? મોક્ષમાં જઈને મળે શું? મોક્ષમાં જવું છે શા માટે? અમારી પાસે કદાચ આ સ્પષ્ટતાઓ નથી. અમે ક્યાંક એવું માની બેઠા છીએ મોક્ષમાં જઈએ એટલે બસ આપણું મન ત્યાં શાંત થઈ જાય, કોઈ ઝંઝટ નહીં, કોઈ મગજમારી નહીં, માઇન્ડલેસ મનોતીત અવસ્થા. કોર્સો રજનીશના ઓફ થયા પછી એમના સંચાલક એવા જે અમમ નામના કોઈ સંત હતા અને પૂનામાં મને મળ્યા. તમારે અંતે ક્યાં પહોંચવું છે? મનોતીત અવસ્થામાં. ક્યાં જવું છે? મનોતીત. જ્યાં મન જ નહીં, જ્યાં કોઈ વિચારણાઓ નહીં, માત્ર બેઠા છીએ બસ એક શાંતિ, મન જ નહીં. મેં કહ્યું કે આ ઝાડને મન નથી તો આપણા કરતા ઉત્તમ ધ્યાનીને. ઝાડ એકદમ શાંત બેઠું છે, એ મારી સામે બેઠા છે, પડખે ઝાડ છે. મેં કહ્યું તમે મહાન કે આ ઝાડ મહાન? એ હાલતું નથી, બોલતું નથી, ચાલતું નથી. એને આ દ્રવ્યમન મળ્યું. જે દ્રવ્યમન તમે શાંત કરવા માંગો છો એ તો છે જ નહીં, તો શાંતની વાત ક્યાં આવી? જવાબ નતો એમની પાસે. ગંતવ્ય શું? હું તમને એક વસ્તુ પૂછું, સ્ટેશન પર ગયા હો તમે કઈ ગાડીમાં બેસો? બોમ્બે કે અમદાવાદ જ્યાં જવાનું છે ગાડીમાં બેસો. ના, એટલે એની ઉપર પાટિયું પહેલા હોવું જોઈએ ને. મારે જો તમે જુઓ ખરા કે ભાઈ આ જગ્યાએ બોમ્બેની બસ આવશે, બસ આવે એટલું જ કે પાટિયું પણ જુઓ પાછા ભેગા ચેક કરો ને બરાબર કે પાટિયું કયું છે એની ઉપર. કે આમ લક્ઝરી બસ હોય, નવી નક્કોર હોય, પેટી પેક હોય, એસી વાળી હોય, બેસી જવાનું એવું નહીં. આમ મજા આવે છે, આમ એસી હોય ને, આમ ચેર પર બેઠા હોય, જૂતા પહેરીને બેસવાનું હોય, પતિ પત્ની ભેગા બેસવાનું હોય, શાંતિથી મજા મસ્તી હોય, મહારાજને ઘાટા પાડવા પડતા હોય તો બધું બરાબર સંભળાતું હોય.
મનુભાઈ એ સમજાય છે બોલો ને. કઈ ગાડીમાં બેસવાનું? મનગમતી ગાડી કે ભલે ખખડ ધ્વજ હોય, બોર્ડવાળી. આ ચાલે એટલે ખડખડ ખડખડ અવાજ આવતો હોય, પરંતુ પાટિયું સાચું લાગેલું હોય તો ક્યાં બેસાય? પાટિયાવાળી. હું તમને પૂછું છું, તમને પાટિયાની પડી છે ખરી કોઈ આવ્યા છે ને અહીંયા. કે તમને ખાલી આમ વાતાવરણ સારું છે? અઠવા લેન્સમાં આવીએ ને એટલે આમ બધી સફાઈ સારી હોય, વ્યવસ્થાઓ વ્યવસ્થિત હોય, ખુરશી બરાબર બધાને મળી જ જાય છે, ચપ્પલ તો કચવાઈ જ જાય છે, ગાડી વહેલે પાર્કિંગ પહોંચી જ જાય છે. અઠવા લેન્સ હોય. સમજાય છે વાત તમને? હું ઘણી વખતે અમુક વિચારણાઓ કરીને કહેતો હોઉં છું કે હવેના કાળમાં ધર્મ કેવો આવશે. એનું એક કાલ્પનિક ઉદાહરણ રજૂ કરું છું. એક મોટી નદી છે, નદીની આ પાર આખું ગામ વસે છે. નદીને પેલે પાર અલગ અલગ ધર્મના અલગ અલગ મંદિરો, અલગ અલગ ગુરુ ભગવંતો, આશ્રમો, પ્રવચનો, આરાધનાઓ, અનુષ્ઠાનો, આ બધું અલગ અલગ જગ્યાએ ચાલે છે. ક્યાંક ક્રિશ્ચન છે, ક્યાંક મુસ્લિમ છે, ક્યાંક બૌદ્ધ છે, ક્યાંક જૈન છે, વગેરે વગેરે વગેરે. આ બધું ત્યાં ચાલે છે. હવે આ ગામના લોકો કયા મંદિરમાં જશે? સગવડ સારી હશે, સુવિધા હા, જ્યાં ટોળું વધારે. જેનો જે ધર્મ છે અરે ભાઈ, તમારા ગામમાંથી નદી પાર કરીને ત્યાં જવાની વ્યવસ્થા જે સારી હશે ને ત્યાં જશે. જવાની વ્યવસ્થા સારી જોઈએ. પહોંચ્યા પછી કોઈ ટેન્શન નહીં, ચપ્પલ ચોરાય નહીં, ગાડી ક્યાંય એક્સિડન્ટ થાય નહીં, ક્યાંય કશું ભટકાય નહીં. પછી બ્રેકફાસ્ટ આ તે બધું પાણી બાણી બધું અચવાઈ જતું હોય. વ્યવસ્થાઓ વ્યવસ્થિત મળશે. વિકેનભાઈ ત્યાં ટોળું હશે. ખ્યાલ આવ્યો તમને? કહું છું, ટોળું ક્યાં હશે? ટોળું ક્યાં હશે? હવે અમે લોકો છે ને સત્ય પામવા મહેનત કરતા નથી. સાચું બોલો. તમે લગ્ન કરો તો ઘરવાળી કેવી શોધો છો? ઘરવાળો કેવો શોધો છો? સાચું બોલો. ખાનદાની હોય તે, સંસ્કારી હોય તે, સાચું વિચારો તમે. ખૂબ સમજવાની વાત કરું છું. પૈસા આજે જ મારે સવારે એક વ્યક્તિ હારે વાત થઈ, એના લગ્ન થઈ રહ્યા છે, લગ્નની ગોઠવણ ચાલુ છે, તમારે વાતચીત ચાલી. એ શું કહ્યું ખબર છે મને? ચા પૈસો આજે છે, કાલે નથી, આજે નથી, કાલે આવી જશે. ઘર નાનું છે, કાલે મોટું થઈ જશે. અમને કેવો જોઈએ? અમારા જેવો જોઈએ. અમે ધર્મ ઓછો કરીએ એટલે ધર્મ ઓછો કરવા વાળો જોઈએ. આખી વાત બદલાઈ ગઈ છે. અમારા જેવા સંસ્કાર, એને બજારમાં ફરવું ગમવું જોઈએ, એને પણ રાતના ખાવાની છૂટ હોવી જોઈએ. સાહેબ, બધું વિવરણ કરવાનો સમય છે નહીં અત્યારે, પણ તમે ઘરવાળો શોધો. એક કદમ આગળની વાત કરું, તમે ગુરુ કેવા શોધો? સાચું બોલજો. ના બોલો તો વધારે સારું, ના બોલો તો બહુ સારું. તમે ગુરુ કેવા શોધો? હા, શરીર, મન, બુદ્ધિ ને ઇન્દ્રિય, આ ચાર ચૌટા, આ ચાર ચોર, આ ચાર ચોર પસંદ કરે ને એ ગુરુ શોધીએ આપણે. આ પૂજ્યપાદ ગુરુદેવ શ્રી અભય સાગરજી મહારાજ સાહેબે લખેલું વાક્ય બોલું છું. શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિય, અહંકાર, આ બધા જે ચોર ઠગોરા છે ને, ચોર ચૌટાઓ,
આ લોકો પસંદ કરે એ ગુરુ જોઈએ છે અમને, કે થોડું અમારું ચલાવી લે, ખ્યાલ આવ્યો તમને, અમને સાચવી લે, અમને સંભાળી લે, થોડુંક આમ વપરાવી દે, થોડું જરાક શાંતિપૂર્વક. ખાટલે ખોડ ક્યાં છે? તમને મિત્ર કેવો જોઈએ, તમને બાપ કેવો જોઈએ, માં કેવી જોઈએ, તમને ભાઈ કેવો જોઈએ, બેન કેવો જોઈએ, પત્ની કેવી જોઈએ, આ બધી વસ્તુ વિચારો, પછી વાત કરો તમને મોક્ષ કેવો જોઈએ. પછી વાત કરો તમને ધર્મ કેવો જોઈએ. ખૂબ સંશોધનનો વિષય છે. મેં તમને કાલે કહ્યું તું થોડું અઘરું પડતું હતું, એટલે થોડોક હળવો ચાલુ છું. આજુ ભાઈ કે બધું બાઉન્સર જ જાય છે. હું ફરીને પુણ્યવાનું એક વાત કહીશ, મન ઉપરથી ભારનું પોટલું હટાવી નાખજો. પહેલા અમે તમારી પાસે કોઈ દીક્ષા ઈચ્છતા નથી. હા, દીક્ષા લો આવું અમે ઈચ્છતા જ નથી. અમારે અહીંયાથી એકેયને દીક્ષા આપવાની કોઈ એવી ભૂખ નથી. આવશો તો ના નહીં પાડું, યાદ રાખજો. પણ મારા પ્રવચનમાં કે એમના પ્રવચનમાં મારો નિર્ણય છે, દીક્ષા આપવા, વ્યાખ્યાન નહીં આપવા. હજુ આગળ વધીને બહુ વ્રત નિયમો પચખાણો આપવાનું પણ વ્યાખ્યાન બહુ અમે નહીં આપ્યા ને. અમે માત્ર એટલી વાત કરીએ છીએ કે તમે અમારી સાથે સમજણના વાર્તાલાપમાં સામેલ થાઓ. અમે જે ખૂબ વિચારી અથવા તો ખૂબ અનુભવ કરીને ડંકે કી ચોટ અદ્ભુત, અનુપમ ને અદ્વિતીય જે અમને લાગ્યું છે એ અમે તમારી સામે ખૂબ પ્રેમથી, ખૂબ હળવાશથી, અમારા આત્મકલ્યાણના ઉદ્દેશ્યથી તમારી સામે ધીમેથી મૂકવા માંગીએ છીએ. તમે ગ્રહણ કરશો ને? મારો પ્રશ્ન અત્યારે છે, મોક્ષમાં શા માટે જવું છે? તમે બધાએ કાલે કહ્યું હતું કે મોક્ષમાં જવું છે કારણ કે ત્યાં સુખ મળે, અનંત આનંદ મળે. પણ હે ભાગ્યશાળીઓ, મારે મોક્ષમાં જવું છે કારણ કે મારું અસ્તિત્વ માત્ર વિશ્વની હિંસાનું કારણ છે. મારું અસ્તિત્વ માત્ર વિશ્વની હિંસાનું કારણ છે. મારું મન હોય, વચન હોય કે કાયા હોય, આ જગતમાં અમારા મન, વચન ને કાયા એ સતત અવિરત હિંસાનું કારણ છે. તમે બેઠા છો એટલે હિંસા થઈ જ રહી છે. કેટલા બધા પ્રકારે હિંસા થાય છે. પાપ કરવાથી પાપ લાગે તો 2-5% જ હોય. પાપ કરવાથી પાપ લાગે તે તો 2-5% જ હોય. 95% પાપ તો અત્યારે ઢગલા બંધ પ્રતિ સમય લાગી જ રહ્યા છે. એનો કોઈ વિચાર કરો? क्षण क्षण भयंकर भाव मरने का अहोराची रहो. क्षण क्षण भयंकर भाव मरने. અનંતા તમારા મારા દ્રવ્ય મરણ થયા એનું એકમાત્ર કારણ ભાવ મરણ છે. અને આત્માનું જે પડે વિસ્મરણ છે તે અમારું ભાવ મરણ છે.
આત્માનું સ્મરણ ક્યારે છે કહેશો કોઈ? અરે તમને જોવું તો યાદ કરું ને, તમને જોયા વગર યાદ કેવી રીતે કરું? આત્માને જોયો તો સ્મરણ કરો ને. હા, જો મગજમાં વાત બેસાડો, ફરી કુછ ગભરાશો નહીં. શું કહ્યું સાહેબે? કાલે વીર પુત્ર છીએ આપણે. હા, વીર પુત્ર છીએ આપણે. આ બહુમાં આ જે નિશ્ચય છે, આ લંગર ક્યાં નાખવું છે, આપણે ડેસ્ટિનેશન એ ક્લિયર કરી લઈએ, અને પછી આ ક્લિયર કરીએ એટલે યાત્રા સ્વયં ચાલશે. યાત્રા સ્વયં ચાલશે. મારે ચાલવું નહીં પડે. હું ચાલું ત્યાં સુધી ધર્મ નથી. શબ્દ યાદ રાખજો. હું ચાલું ત્યાં સુધી ધર્મ નથી. મારાથી ચલાશે ત્યારે, ચલાઈ જાય ત્યાં ધર્મ છે. કાચા પાણી પર હું પગ ના મૂકું તે ધર્મ નથી. કાચા પાણી પર મારો પગ નહીં મુકાય ત્યાં ધર્મ છે. નહીં મૂકી શકાય ત્યાં ધર્મ છે. પરમાત્મા મહાવીરદેવ ચાલતા હોય, રસ્તામાં કીડી આવે તો પરમાત્મા શા માટે કીડી પર પગ ન મૂકે? કેમ ન મૂકે? કેમ ન મૂકી શકે? કરુણા જેટલી વર્ષે છે કે એની હિંસા નથી. સ્વભાવમાં વણાઈ પરમાત્મા કીડી પર પગ ન મૂકે એવું તો બને જ નહીં. કીડી પર પગ ન મૂકી શકે તે જ બને. બરાબર છે? પણ કેમ ન મૂકી શકે? હું મારા પર પગ મૂકું. સમજાય છે? હું મારા પર પગ મૂકું. સાહેબ, એમને કીડીના આત્મા સાથેનું અભેદ અનુસંધાન એ અરિહંત છે, એ વિતરાગ છે, એ આત્મદર્શન છે, અને એ સમ્યક દર્શન છે. એ જ બે વાત નહીં આવે. મારે મોક્ષમાં જવું છે, કારણ શું? મારે ત્યાં અનંત આનંદ ભોગવવો છે. એ સ્વાર્થ માટે જવું છે. ગાડી ઊંધા પાટે નીકળી જાય છે, યાદ રાખજો. એક છોકરી હોય ને, એ આમ દર્પણની સામે આમ અદ્ભુત પોતાનું મેકઅપ કરતી હોય, આમ કલાક ચાલતો હોય મેકઅપ. અરે જુવાન જો છોકરી જે પોતાનો કલાક મેકઅપ કરે તો આપણે એને પાપ ક્રિયા કહીશું. બરાબર ને? પાપ ક્રિયા કહીશું આપણે એને. પણ મજા તો ત્યારે આવે કે ગંગાના ઘાટ પર ડૂબકી મારીને બહાર આવેલો સંત, ગંગાના ઘાટ પર ડૂબકી મારીને બહાર આવેલો સંત જે નાગા બાવા છે. કોણ છે? માત્ર એક ઠેલો પોતાની પાસે છે, અને બહાર આવ્યા પછી ઠેલો કાઢે છે, અને ઠેલામાંથી રાખ કાઢે છે, રાખ, અને પોતાના શરીર પર રાખ લગાવે. શા માટે લગાવે? હા, પોતાના શરીર પર રાખ કેમ છાંટે? મમત્વ ઘટે. એ પોતાનું ઘટે એટલે કે લોકોને મોહ ન થાય માટે. પોતાનું મમત્વ ઘટે અને લોકોને પોતાના ઉપર આકર્ષણ ન થાય, તો મૂળભૂત ભૂમિકા તો આ જ રહી હશે કદાચ. પણ આશ્ચર્ય ત્યારે થયું કે જ્યારે બાબાએ રાખ તો કાઢી, પ્રભુ દર્પણ કાઢ્યું. હા, અને પછી આમ રાખ લઈને આમ લગાવે છે. પછી તો મને થયું કે આ છોકરી જ છે પેલી. વાત તો એક જ થઈ ને. સમજાય છે વાત?
ક્યાંક ત્યાગ એટલો મોટો ભોગ થઈ જાય છે અને તમે લોકો ત્યાગ નામના ભોગની બહુ મોટી પૂજા કરી દો છો. ક્યાંક તમે લોકો મેલા કપડા પસંદ કરો છો. મારે મેલા પહેરવા છે, પણ મેલા પસંદ કરો છો ને એટલે મારે મેલા પહેરવા છે. મેલા પહેરવા બહુ જ સારી વાત, લાખ લાખ ધન્યવાદ. મારો કટાક્ષ કે બદલાવ જેવો ના જોઈએ. એક પણ વ્યક્તિ પ્રત્યે અભાવ નથી, જકારપૂર્વક, અને એમનું ચારિત્ર અત્યંતિકપણે સ્વીકાર, નમ્રતા, પગે પડી જવું, એના અંગૂઠો ચૂસી લઉં, એટલો ભાવ મને છે. એ વાતમાં બીજી વાત ન આવે. એમનો સંયમ, એમના આંબેલો, એમના મેલા કપડાં, એમનું નિર્દોષ ગોચરી પાણી, લબ્ધી મહારાજ સાહેબ એના ચરણ ચુંબા તૈયાર છે. વ્યવહારમાં પણ કરતો હોય તોય હું એના ચરણ ચુંબા આજે તૈયાર છું. વ્યવહારમાં કરતો હોય તો ડિફિકલ્ટ છે અને કરે છે. મને એના પ્રત્યે દ્રવ્ય હોય, વ્યવહાર હોય, એની ભીતરમાં શું છે એ એક ટકો જોયા વગર હું પગે પડવા તૈયાર છું. મને કોઈ જ એમાં બીજી વાત નથી. પણ જે સમજાવવા માંગુ છું સમજજો, બુદ્ધિ ઠેકાણે રાખવી તો પડે. એ ભૂલીને કામ નહીં કરી શકાય. મગજ ઠેકાણે હોવું જોઈએ. સમજાય તો સમજજો. હું માંગણી કરીને કહું છું મારા વાલા બંધુઓ, સમજાય તો સમજજો. બેન, તમારા ઘર રોટલી છે તો આમ કોના માટે બનાવી છે? તમે જો એ ત્યાગને જ બહુ એકાંતે પૂજવા જશો ને તો ત્યાગનો ક્યાંક વધારે પડતો અતિરેક થઈ જાય છે અને એ ત્યાગ નામનો એ લોકો દ્વારા બહુ મોટો મોટો ભોગ થઈ જાય છે. એ સંસારમાં લગ્ન કરીને ખાડે પડ્યા હોત તો ઊંચા ગણત, એટલા ઊંડા ખાડા ઉતરી જાય છે. સમજાય છે વાત? ભેજામાં બેસાડો વાતને. ફરી કહીશ, નમસ્કાર ચૂકતા નહીં, અહોભાવ ઓછો કરતા નહીં, સદભાવ મૂકતા નહીં. એ જ પાડવા જેવું છે, એ જ કરવા જેવું છે, એ જ આરાધવા જેવું છે, પણ બેલેન્સ ઓફ માઇન્ડ. ગવેષણા કરી અને આ મને ન ખપે એનો ત્યાગ થયો કે નહીં? આ મને ખપે, આ મને ન ખપે, એ તો કહું છું. ભગવાનની આજ્ઞા પાડે એમાં જ તમને વધારે પડતો અનુરાગ થઈ જાય અને ક્યાંક પછી એ ત્યાગ નામનો ભોગ કરી બેસે. તમે સાવક છો ને, દુકાને પગ મૂકે માણસને ખબર પડે કે લેવાલ કે દેવાલ છે. આ બધી બુદ્ધિ હાલે છે. સમજાય છે મારી વાત? દુકાને પગ મૂકતો ગ્રાહક તમને સમજાય છે કે આ લેવા આવ્યો છે કે વાતો કરવા આવ્યો છે? ખબર પડે કે ના પડે? આ એટી કેટીમાં આવ્યો હોય તોય, પાઘડી બાંધીને આવ્યો હોય તોય સમજાય છે વાત? એ બધી ખબર પડે છે. આટલા મહાત્મા, આટલી વાતો કોની માનીએ? આ પૂજા જોડ તમે લાયા ને? હા, લાયા કે ના લાયા? પૂજા જોડ કેટલી મળે? કેટલી કંપનીની મળે? કેટલા પ્રકારની મળે? બધા કે મારી શ્રેષ્ઠ છે, છતાં પણ તમે બધા લાયા ને ત્યાં સમજ પડી ગઈ ને? ચશ્મા કયા લેવા તે ખબર પડે છે, ઘડિયાળ કઈ લેવી તે ખબર પડે છે, મોબાઈલ કયો લેવો તે ખબર પડે છે, કાસ્કો કયો લેવો તે ખબર પડે છે, અને ધર્મ કયો લેવો ખબર નહીં પડતી. ખ્યાલ આવે છે વાતનો? ક્યાંય બોલશો જ નહીં અમે શું કરીએ, આમ કે આમ કે આમ કે. તમને બધી ખબર પડે છે. તમે વાણિયા છો, મગજ છે, સંગની છો, સમજદાર છો, ઠેકાણે છો, એ અમને ખબર છે. તમને ખબર પડે છે એ અમને ખબર પડે છે, પણ તમારે ના પાડવી હોય તમારી ઈચ્છા.
હું કોઈ પણ પ્રકારે ફરીને હાથ જોડીને આક્ષેપ નહીં, અભાવ નહીં, તમારી ભીતરની મોક્ષ માર્ગની માત્ર ને માત્ર કોરી સ્પષ્ટતા કરવા માટે બોલું છું. ખ્યાલ આવે છે? સ્પષ્ટતા, મારે મોક્ષમાં શા માટે જવું છે. એ જ મારું સ્વરૂપ છે, એ જ મારું સ્વરૂપ છે. તમારું કયું સ્વરૂપ છે? તમારો કયો સ્વભાવ છે? આગળ બોલો. બરોબર છે આ બરાબર છે. હા, શુદ્ધોસી નિરંજનોસી. શુદ્ધોસી, બુદ્ધોસી, નિરંજનોસી, સંસાર માયા પરિવર્જિતોસી. અમારું ગોખેલું તમને ગોખાયું, ગોખેલું તમે ભૂલી ગયા અત્યારે. પણ મારો વિચાર નહીં, અનુભવ નહીં, કાંઈ નહીં. આપણે કીધું ને કે કોઈ પણ જીવને હિંસાનું કારણ નથી બનતા પછી આપણે કોઈને દુઃખને પહોંચાડવાનું થાય. હું ફરી કહીશ તમને, પહેલા સાંભળેલું તમે આજે બોલ્યો છો, આજે હું કહીશ એ સાંભળશો એ કાલે બોલશો. એવું નહીં કરતા, એવું નહીં કરતા. શીખવું તો એ જ પડે ને સાહેબ. તમારે આ સાંભળી બરાબર સૌ જ્ઞાન ક્રિયા બ્યામ મોક્ષ યાદ રાખવું પડશે. જ્ઞાન ક્રિયા બ્યામ મોક્ષ યાદ રાખવું પડશે. જ્ઞાન કોને કહેવાય? અરે ક્રિયા દ્વારા અનુભવમાં આવે તે જ્ઞાન કોને કહેવાય? મગજમાં લઈ લો. કોઈ વાત અત્યારે ઉપર પણ જાય પણ મગજમાં આટલું સુવાક્ય લઈ લેવાનું. જ્ઞાન કોને કહેવાય? હા, મહોપાધ્યાયજી મહારાજ તો સિપાલ રાષ્ટ્રની ચોથી ધારમાં લખે છે, અરે મારી નાખે. પુરાવા લિખિતા લિખે સभी કોઈ મસી કાગળ ને કાંઠો. પુરાવા લિખિતા લિખે સभी કોઈ મસી કાગળ ને કાંઠો. ભાવ અપૂરવ પૂરે તે પંડિત, બહુ બોલે તે બાઠો. આ મારું વાક્ય નથી, ધ્યાન રાખજો પાછા. એમ તમારી આંખો ચાર થઈ જાય છે. જ્ઞાનનો સંયોપસમ બહુ સહેલો છે, બહુ સહેલો છે. જ્ઞાનનો સંયોપસમ બહુ સહેલો છે, મોહનો સંયોપસમ અઘરો છે. આગળ લખીએ છીએ, જીમાં બહુ શ્રુત અને બહુજન સંમત. જીમાં બહુ શ્રુત અને બહુજન સંમત. બહુ શ્રુત કોને કહેવાય? 45 સાગરમાં રમતા હોય યાર, પંચાંગી, પુરાણ, બાઇબલ, વેદ, ઉપનિષદ હાથ પર રમતા હોય. સ્વ પર બંને શાસ્ત્રો એ બહુશ્રુત. એવા બહુશ્રુત માટે પણ કોઈ કક્ષા જ નથી યાર. જીમાં બહુ શ્રુત અને બહુજન સંમત, બહુલ શિષ્યનો શેઠો. ઘણા ચેલાઓ 50, 100, 200, 500. બહુલ શિષ્યનો શેઠો. આગળ સાંભળો તો બુદ્ધિ બેર મારી જશે. જીમાં બહુ શ્રુત અને બહુજન સંમત, બહુલ શિષ્યનો શેઠો. તીમા જીન શાસનનો વૈરી. હા, ચાર આંખે સાંભળો. ઢાળ ખોલજો, ચોથી લખેલું છે એમાં વાંચજો. 3 ઢાળ ગમે, ચોથી ગમતી નહીં આપણને. ખાડી ફેંકી દેવાનું. હા, તીમા જીન શાસનનો વૈરી, જો નવી અનુભવ નેઠો. અનુભવ પોતાને પોતાનો જોઈશે જ. એક વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસને બલ્બની શોધ કરી. આખા જગતને આ બલ્બ આજે કામ લાગે. ભગવાન મહાવીરે આત્માની શોધ કરી. પછી ગૌતમ સ્વામીએ પોતે પોતાનામાં જઈને પોતાના આત્માની વ્યક્તિગત શોધ કરવી પડે.
સુધર્મ સ્વામીએ, અગ્નિભૂતિએ, મૌર્યપુત્રએ 11 ગંધર્વ ભગવંતોની દ્વાત સાંગી અલગ અલગ 10,000 પયણનાઓ હતા. પ્રત્યેક સાધુનું પયણનું અલગ અલગ. તમારો મોક્ષ માર્ગ શું? તમારી ડાયરી કઈ? ઉમા સ્વાતિજી ભગવંતે તત્વાત કેમ રચ્યું? એક સિમ્પલ ઘટના છે. સાવકના ઘરે વરવા ગયા હતા. સાવકે પોતાના ઘરની દિવાલ પર પોતે સમજ્યો હતો એ વાત સંસ્કૃતમાં લખેલી હતી. એ જોઈ એમને આમ સૂત્રબદ્ધ જો સંવેદના અનુભવને મૂકી દઈએ તો સ્વાધ્યાય સારો થાય. એ રીતે પોતે પોતાના સ્વાધ્યાય માટે પોતાના જ્ઞાનને સૂત્રબદ્ધ કર્યું. તત્વાર્થ. આ તત્વાર્થ છે. હું તમને પૂછું, તમારી ભાષામાં કાલી ગેલી જેવી સમજાય તેવી, પણ તમે તમારી ભાષામાં તમે કોણ, તમે શા માટે, શું કરવા આવ્યા છો, શું કરી રહ્યા છો, શું કરવા જેવું છે, શું કરું છું, ક્યારે શું કરીશ, અને મારે કયું કરવું જોઈએ કાર્ય, મને આ સમજાય. આવું કોઈ પણ તમારી કાલી ગેલી જે ભાષા હોય તે તમે લખ્યું છે ખરું? તમારી જિંદગી વિશે હે ભાગ્યવાન તમે સભાન થાઓ. જેમ ફાવે તેમ તમે લખવાનું શરૂ કરી દો. હું કોણ, કેમ, શા માટે, શું કરું, શું કરવા જેવું ને કયું આયોજન છે, મને આજે આ સમજાયું, પછી કાલે ભાઈ ચેક ઇન આ નહીં, હવે આ લાગે છે, ચેક ઇન આ નહીં, હવે આ લાગે છે, ચેક ઇન આ નહીં, હવે આ લાગે છે. 10,000મી વાર જ્યારે આલ્વા એડિશનનો પ્રયોગ સફળ થયો અને પૂછ્યું 10,000 વાર કર્યું ત્યારે 10,000મી વાર સફળ થયો? તો કે ના, પહેલી વાર સફળ થયો છું. સમજાણું? 10,000મી વાર સફળ થયો ત્યારે એમ કે છે પહેલી વારમાં પણ, કારણ કે નિષ્ફળતા મળી એટલે ખબર પડી કે આ રીતે ન બને. એ સફળતા. તમે તમારી ડાયરીમાં લખેલો મોક્ષ માર્ગ જેટલી વાર ચેકશો એટલી વાર પગથિયું આગળ વધશો. મેં લખ્યું સાચું, પતી ગયું. ચેકતા આવડે તો આગળ વધશો, બદલતા આવડે તો આગળ વધશો, મિચ્છામી દુક્કડમ સમાપના કરતા આવડે તો આગળ વધશો. સમજાય છે? કેવું જ્ઞાન થાય ત્યારે કહી દેજો. હવે આ કોઈ ચેકવાની વાત નહીં આવે. કેવળ જ્ઞાન થાય ત્યારે કહેજો હવે ચેકીશ નહીં. ત્યાં સુધી ચેકવું તો પડશે ને. અને તમે એમ ના સમજશો કે લબ્ધિ મહારાજાએ નવી વાત કરી. ના આવે. તમે જે જૂના પાના ભણેલા હતા ને એમાં વિકાસ કરાવવા માટે ભગવાને મારા મોઢે બોલાવ્યું. સમજાય છે? તમે જે જૂના પેજ ભણેલા હતા એ મહાત્માઓએ બધાએ ખૂબ ઉપકાર તમારી ઉપર કરેલો છે. એ ઉપકારથી એક આગળની વાતમાં લઈ જવા માટે પરમાત્મા મારા મોઢે આજે આ વાત બોલાવે તમારા માટે. આ પણ એ મહાત્માની બી આ જ વાત છે. આગળ થઈ ગયેલા જે મહાત્મા છે એમની બી આ જ વાત છે, પણ એ વખતે ન કરી કારણ કે તમારે થોડું બાકી હતું કરવાનું. મારા પછી મહાત્મા આવશે, એ મારી જ વાત કરશે, અલગ પ્રકારે હશે, કારણ કે એક નવું સ્ટેપ ચડવાનું હશે. બધું તમે કનેક્ટ કરતા જાઓ. વિશ્વમાં ક્યાંય અસત્ય તો છે જ નહીં, ખોટું તો છે જ નહીં. કનેક્ટ કરતા જાઓ, એંગલ ફિટ કરતા જાઓ. આ એંગલથી આ ને, આ એંગલથી આ ને, આ એંગલથી આ. એંગલ વગર ખોટું હોય. કરતા જાઓ સેટ. વિરુદ્ધ જો તમે સાંભળેલા તત્વોનો અહીંયા વિરોધ નહીં હોય, વિરોધાભાસ હશે. શું કહું છું? યુ કેન ટ્રાય. વિરોધ નહીં હોય, વિરોધાભાસ. આ આભાસ છે વિરોધનો. વિરોધ નથી. અહીંયા તમે એને બરાબર મેલ કરો, સ્વાધ્યાય કરો, ગૂંથો. હા, વિરોધાભાસ સમજાશે, વિરોધ નહીં સમજાય. અને જે વિરોધાભાસ સમજાશે ને ત્યારે બંને તત્વમાંથી જે છોતરા ખરી પડશે, માલ પકડાઈ જશે.
ખ્યાલ આવ્યો? તો પહેલા સમજાયેલા તત્વના અમુક આવરણો ફેરવવા જરૂરી હતા. તત્વ નહીં, એની ઉપરના જે આવરણો હતા એ ફેરવવા માટે મૂકવામાં આવ્યું છે. અને આજે જે મૂકું છું એની ઉપર કોઈ આવરણ ના લાવતા, મેળ કરજો. બધું એક આમ નવલખું હાર બની જશે નવપદનું. કોઈ ખોટા હોય શા માટે? કોઈ ખોટા નથી હોતા. મારે મોક્ષ મેળવવો છે શા માટે? મારું સ્વરૂપ શું અને મારો સ્વભાવ શું? આજ સુધી બસ નિરંજન નિરાકાર જ્યોતિ સ્વરૂપી એક તો આવું સાંભળ્યું છે, અથવા તો શુદ્ધાત્મ દ્રવ્ય મેવાહમ શુદ્ધ જ્ઞાનમ ગુણમમ નાન્યહમ મમાન્ય છે એ તો મહાસમુર્બણમ આ મેં સાંભળ્યું છે. હું બસ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત ગુણ. પણ આ બધી વાત 100% સાચી યાર, આમાં કશું ખોટું નહીં. છતાં કંઈક એવું ખૂટે છે, છતાં કંઈક એવું ખૂટે છે જેના કારણે અમારો મોક્ષ માર્ગ બનતો નથી. અને એ મોક્ષ માર્ગ બનાવવા માટે મારે મોક્ષમાં શા માટે જવું છે એ 3 ગુપ્તોના આધાર પર વિશેષ અધિકાર હવે આપણે કાલે લઈશું. પરોક્ષ રહી જાય. હા, એ પરોક્ષ રહી જાય. હા, એ પરોક્ષને પ્રત્યક્ષ કરાવશું પણ આપણે. એટલે એ રીતના વાત કરશું કે જે પરોક્ષ છે, જે લગભગ ક્યાંય કહેવાતું નથી, પણ બરાબર વ્યવસ્થિત અનુસંધાન સાથે મેં કાલ નિર્ણય કર્યો. મારે કાલે વાત થઈ કે સાહેબ આવી રીતે ફટાફટ જશો તો મજા નથી આવતી. હું કંઈ વાંધો નહીં, કોઈ ઉતાવળ કરવી નથી. 4 શ્લોક, 10 શ્લોક, 2 આગમ, 11 અંગ લઈશું. ઉપાંગ નહીં લઈએ આપણે, પણ થોડું હળવેથી ચાલી અને વાતને અંકે કરાવતા જઈએ. હું તમને એટલું કહું છું, હું જે કહું છું એ વિચારજો. અંશ માત્ર પણ કોઈના પ્રત્યે અભાવ કરશો નહીં. અને તમે પ્રશ્ન અમને કરજો, આટલું કરજો. પ્રશ્નો ઊભા કરજો તો એની અંદરથી પાછું કંઈક ને કંઈક. કારણ ઘણી વખત એવું થાય, એક વાક્ય હું બોલ્યો, એનું જ્ઞાન મને પાછળ હતું, પણ મને સંધાન કરવાનું રહી ગયું. તમારા પ્રશ્નથી એ થઈ જાય પૂર્તિ. કોઈ બાકી રહી ગયું હોય તો પૂર્તિ કરી લો. મને કોઈ એવો દોષ ન લાગી જાય કે હું અડધું વાક્ય બોલ્યો, અડધું રહી ગયું કહેવાનું. એ તમે વિચારજો એની પાછળ. આમ કોરું સ્વીકાર કરતા નહીં, વિચારજો, પ્રશ્ન કરજો પાછો. એ રીતના વાત પૂરી થાય.